હમણાં લગભગ 70 વર્ષના દાદા અમારી દુકાને આવ્યા. મોટો સડીને મને હા ટીંડું દુખે છે. મેં તો દાદા ટીંડું દુખે એ વાત હતી, પણ અમારે હાર્ડવેરનું કામકાજ નથી હો, બાલ દાટીનું. એ તો મને ખબર છે મારા વાળ કાપવા. મેં તો હાલો બેસી જાઓ ખુરશી. દાદા ખુરશી બેઠા ને ગાય 100 આવી. હાલો જલ્દી. કારીગર માણસ સમજી ગયા છે. તું સમજા? એટલે ખુરશી બેઠા દાદા. એટલે ઓલાને કીધું બેસું હમણાં 5 મિનિટ દાદાને વાળ કાપી નાખો. તો દાદા નથી જરી વાળ કાપ્યા તો મને કે હા ટીંટું દુખે, ચાર પણ 2 મિનિટ. મેં દાદા વાળને ઠીંઠાને શું લાગે ગમણા ખાઈ કાપી નાખો. ના 2 મિનિટ ચાર તો વળી જરીક વાળ કાપ્યા તો મને કે ટીંટું દુખે, ચાર પણ 2 મિનિટ. એમ કરતાં એક વાળમાં અડધી કલાક કરીને 3 ઇન્ટરવલ પડ્યા. એમાં ઓલો બેઠો તો ને રાહ જોઈને એની ઘરવાળીનો ફોન આવ્યો. એની ઘરવાળી આને લગરાવી નાખ્યો કે 5 મિનિટનું કરી ગયા તો અડધી કલાકથી હજી ક્યાં ગુડાણા છો કે અમે ઉંબરે બેઠા છે એ કે. અને ઓલો આ દાદા ઉપર આટા મૂકી ગયો કે દાદા હવે બેહી નહીં કે મારું ઢીંઢું દુખે છે. મેં જરીક શાંતિ રાખો, હમણાં થઈ જાય. પછી મેં દાદાને કીધું દાદા હવે મેં તો પાછા આવો ને તે હાજારથી આવજો ને દવા લઈને આવજો ને આવા બધા ઘરાક આવશે ને તો મારું ઢીંઢું દુખવા મળશે.